સુરત શહેરમાં બોગસ તબીબો સામેની કાર્યવાહી વધુ સઘન બની છે। શહેરની એસઓજી પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપી પાડીને ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા શખ્સો સામે લાલાંગ કરી છે। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ તિરુપતિનગર ઊનપાટિયા ખાતે એક બોગસ તબીબ ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહ્યો હતો। આ અંગે એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। પોલીસે તૌફિક અહેમદ શરીફ અહેમદ નામના આ બોગસ તબીબને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પોલીસે તેના ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન અને અન્ય તબીબી સાધનો સહિત કુલ ₹5.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ બોગસ તબીબ ક્યાંથી આવ્યો અને કઈ રીતે પ્રેક્ટિસ કરતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી થઈ શકે।